નમસ્કાર મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ અંતર્ગત સીધી ભરતી ટ્રેસરની કુલ 245 જગ્યા ઉપર સીધી ભરતી કરવામાં આવેલ છે. આ ભરતીમાં તારીખ 17/5/25થી 10/6/2025 સુધીના ફોર્મ ભરવામાં ચાલુ થઈ ગયા છે અને આની ઉમેદવારી પરીક્ષા ફી છે ₹100. જો તમે ITI કરેલું હોય એનું ક્વોલિફિકેશન તમને જણાવી દઉં. ITI કોઈપણ મિનિમમ 2 year સર્ટિફિકેટ ઇન સિવિલ ડ્રાફ્ટમેન ઓબ્ટેન ફ્રોમ એની ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ્ડ બાય ધ ગવર્મેન્ટ, એટલે કે 2 વર્ષનો સર્ટિફિકેટ ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ કરેલો હોય એ સરકારી ITI અથવા તો ગ્રાન્ટીન ITI હોય તો તમારે આ ભરતીની અંદર લાગુ પડશે ટ્રેસરર. બીજું કે આની અંદર લખેલું છે ધ બેસિક નોલેજ ઓફ ધ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ધ પ્રિસ્ક્રાઇબ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ જનરલ રૂલ્સ 1967 એન્ડ એડેક્વેટ નોલેજ ઓફ ધ ગુજરાતી એન્ડ હિન્દી ઓર બોથ. તો આની અંદર તમારે બેઝિક કમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ અને સાથોસાથ ગુજરાતી અને હિન્દી પણ તમને આવડવું જોઈએ. જો કે ગુજરાતમાં લોકો હોય એટલે ગુજરાતી તો આવડતું જ હોય છે. હવે તમને કહી દઉં કે આની અંદર કુલ 245 જગ્યા છે. એમાં અલગ અલગ જિલ્લામાં અલગ અલગ સીટો આવેલી છે. એની અંદર 33 જિલ્લાની અંદર અલગ અલગ સીટો આવેલી છે. તમે જે જિલ્લામાં આવતા હોય એમાં તમને નોકરી મેળવવાનો ચાન્સીસ છે. સૌથી મોટી ભરતી છે 245 ટ્રેસરરની છે. ખુશીની વાત એ છે કે આની અંદર ફક્ત અને ફક્ત ITI ડ્રાફ્ટમેન સિવિલવાળા જ માંગેલા છે. તો જે લોકોએ ITI ડ્રાફ્ટમેન સિવિલ કરેલું છે તે લોકો ખાસ, અને જે પણ જ્ઞાતિની અંદર આવતા હોય EWS SC BC SC ST મહિલાઓ માટે પણ અનામત છે અને માજી સૈનિકો માટે પણ અનામત છે. તેમજ જે લોકો દિવ્યાંગ કેટેગરીમાં આવે છે એના માટે પણ અમુક સીટો રિઝર્વ રાખેલી છે. તો વહેલી તકે જે લોકોએ ITI કરેલું છે એને હું ખાસ કહીશ કે આની અંદર જે 2 વેબસાઇટ આપેલી છે એ 2 વેબસાઇટની અંદર ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. એક તો ઓજસ એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ છે અને બીજી આની એક ઓફિશિયલ વેબસાઇટ છે gpssb.gujarat.gov. તો આની અંદર ફોર્મ ભરી દેવું. ધન્યવાદ.